birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. સ્વીટલેસ કેમ છે સ્વીટલેસ થઈ ગયો આપનું બધાનું સ્વાગત કરું છું આ પ્રસંગે સૌ હાજર રહી અને મને જે માન આપ્યું બધાનો આભાર માનું છું એટલું બધું ગરગદી થઈ ગયો છે બહુ શબ્દ હું નહીં કહી શકું છોકરાઓએ બહુ સરસ આયોજન કર્યું છે છોકરાઓનો બધા આભાર કયા શબ્દ બોલી શકું કઈ રીતે વાત કરી શકું ભાવ અંદરથી મારો ભાવ એટલો બધો ઉસ્ફૂટ થઈ ગયો છે ને કે ક્યાં શબ્દમાં વર્ણન કરું એ વધારાનું તમારે લોકોએ સમજી લેવાનું બાકી આ છોકરી એવી બહુ સરસ આયોજન છે બેંગ્લોરથી આવી મારા 40 વર્ષમાં હું જે છું એ મારા બાપની પૂરેપૂરી પડછાઈ છું હું મિરર ઇમેજ છું મારા પપ્પાની હું આજે જે બી મેં કહ્યું છે અત્યાર સુધી એ મારા પપ્પામાં હું નાની હતી ત્યારે મારા પપ્પાને બે દીકરાઓ હતા એણે મને દીકરાની જે મોટી કરી છે અને એક નાનો કિસ્સો સંભળાવું કે when I say that he has brought me up as a son, I'll give you a small example. હું જ્યારે 10th ના બોર્ડ એક્ઝામ્સ લેવા જતી હતી ત્યારે બધા પેરેન્ટ્સ એના છોકરાઓ સાથે સેન્ટરમાં જાય લિટરલી
પેલી કૂદીને એના સીટ નંબર જોવે, ક્યાં છે મારા છોકરાનો, અને એવરી એક્ઝામમાં ભેગા રહે. એટલે મેં પપ્પાને કીધું એટલીસ્ટ મારી સાથે જોવા તો આવો મારો સીટ નંબર, તું જોઈને આવી જા. ઠીક છે. ત્યારે મારી પાસે સની હતું, પપ્પાએ મને સની અપાવી દીધું હતું એ જમાનામાં. મેં કીધું પણ આ એટલું બધું સારું તો નથી ચાલતું, તો જો બંધ પડી જાય તો શું કરવું? તો કે મને કે ખૂણામાં મૂકી અને આલે 50 રૂપિયા, રિક્ષામાં આવી જાજે, 10th ની એક્ઝામ તો છે, એમાં શું મોટું છે? બોલ્ડ બનાવવા તો માટે મને એટલી બોલ્ડ બનાવી છે મારા પપ્પાએ કે આજે હું જે કોમ્પિટિટિવ વર્લ્ડ છે, આઈ એમ ઇન અ મેન્સ વર્લ્ડ ફાઇટિંગ વિથ મેન. તો મારા પપ્પાએ આજે હું જે છું એ મને બનાવી છે. બહુ મજા આવે એવું છે. એક વખત મારે અમે ક્વાર્ટરમાં રહેતા હતા, મારા ઘર બજાજ સ્કૂટર ગેરવાળું. હું ટૂરમાં હતો ઓફિસના કામમાં, અને ચાવી મારે અહીંયા જનરલી કબાટ આગળ રાખવું. તો સાંજના 4:30 કે 5 થયા હશે, સ્કૂટરની ચાવી લઈ બજાજ ચલાવી અને મેઇન રોડ ઉપર અવંતિકા ને હોસ્પિટલ રોડ ઉપર નીકળી. ગેરવાળું સ્કૂટર, હજી તો 7માં માંડ હતી. ગેરવાળું સ્કૂટર લઈને નીકળી ગઈ. આરતીનું આવવાનું એ રોડેથી, અને ખબર પડી કે સ્કૂટર લઈને નીકળી છે ને એ જોઈ લીધી, અને પાછી જે સ્પીડથી ભગાવ્યું છે એને અને રાખી દીધું. એ હજી આજી તાજી એક તાજા સ્તરીએ એમ છે કે ભાઈ ગોલ્ડ થઈને નીકળી ગઈ હતી. એને કોઈ પણ કાર્ય કરવું એટલે બિંદાસ કરવું, એમ ક્યાંય બી જવાનું, કોઈ પણ બીજી રીતે, કોઈ બિઝનેસની રીતે કે કોઈને મળવાનું હોય, બિંદાસ લઈને રીતે ત્યાં ગોલ્ડ છે. આ નાના એટલે ડોબા ફિક્સ જ હોય ને, બધા ઘરમાં બધાને એક્સપિરિયન્સ હતો. નાના હોય એટલે ટાપલી બધાથી પડે, બેનમાં હોય, બાપા મમ્મી બધાય. આપણે નાના એટલે આપણે ડોબા. આપણે ડોબાની રીતે કહીએ તો 10માં 12માં સુધી કોઈ સિરિયસનેસ નહીં, અને આપણે એવું હતું કે પૈસા કમાવો એટલે એ બહુ ઇઝી ટાસ્ક છે. અને ફોર્ચ્યુનેટલી પપ્પા આરટીઓમાં, એટલે બધા જગ કાકા આરટીઓ વાળા કાકા તરીકે જ ઓળખે. ભાઈ બધું લાયસન્સ કરાવી દઈએ એટલે આપણે એમ કે એજન્ટ બની જશું. એમાં શું હતું, પૈસા કમાવા એ બહુ મોટું ટાસ્ક છે નહીં. ટ્વેલ્થમાં એટલે ફાઇનલમાં નહીં, પણ આ તો ઇન્ટરનલ વાત છે, કોઈ કહેતા નહીં, પણ હું ફેલ ગયો હતો. તો એક ટાઈમ એવો આવ્યો કે દીદીએ પ્રેશર કરી ને ખિસ્સામાં પૈસા, કેશ અને મોબાઈલ સાદો આપીને ઘરની બહાર કાઢી. તારી રીતે તારું કરિયર ગોલ ડિસાઈડ કર, નહીતર હવે તું ઘરની બહાર. ફાઇનલ ઇન્ટિમેટ. તો ભૂલથી રટા મારીને પાસ કરીને 12th તો પાસ કરી લીધું. પછી ગ્રેજ્યુએશન બી એમને કે હજી તો આ સિરિયસ ડોઝ નહોતો, એટલે ગ્રેજ્યુએશન બી પાસ કરી લીધું. પછી એક ટાઈમ એવો આવ્યો કે એડમિશન લઈને પૂના મોકલી દીધો, અને પૂના ગયા પછી જે સિરિયસનેસ આવી, જે હાલ મારું આજનું કરિયર અથવા તો જે મેં લાઈફ બનાવી છે એ પૂના જઈને બનાવી છે, જસ્ટ બીકોઝ ઓફ માય સિસ્ટર્સ ડોઝ એન્ડ શી ઇઝ એવરીથિંગ ફોર મી. અને બાકી મમ્મી પપ્પા બધાએ મને સ્કૂલ બોર્ડ બનાવ્યો છે. આના માટે મને બહાર મોકલ્યા પછી દુનિયાનું જ્ઞાન, આઈ કેન સે કે હું એક જે લેવલ પર પહોંચ્યો એ અહીંથી બહાર નીકળ્યા પછી મને સિરિયસનેસ લાઈફની આવી. એન્ડ જસ્ટ બીકોઝ ઓફ ધીસ થિંગ. દુનિયાદારીની ખબર પડી. દુનિયાદારી એટલે એક ઇન્સિડન્ટ એવો છે કે મારા રૂમમેટ્સ બહાર, અમે લોકો ફ્લેટમાં રહેતા, અને મારા રૂમમેટ્સ ટીવી જોવે, મેચ જોવે, બહાર ફરવા જાય, અને હું નાના છોકરાઓની જેમ એ લોકોને રૂમની બહાર ધક્કો મારી અને દરવાજો બંધ કરીને વાંચવા બેસતો. જસ્ટ બીકોઝ મને ત્યારે સમજાઈ ગયું હતું કે મેં 15 વર્ષમાં જે એજ્યુકેશનના 15 વર્ષ 12+3માં મેં કશું કર્યું નથી, મારા આના પર જ કરવાનું છે. ત્યાં સુધી મારી પાસે સિરિયસનેસ નથી લાઈફની. હા, અને એ ટાઈમે પપ્પાએ મને બધી રીતે ફિનાન્શિયલ્સ બધી વસ્તુઓ છૂટ આપેલી હતી. મારા અકાઉન્ટમાં બી એટલા કહેતા હતા કે મારે વાપરીને બગડવું હતું, એક લેવલ સુધી બગડી શકે,
એ એમની છૂટ હતી, પણ એમને મને એક જ સ્ટેટમેન્ટ કીધેલું હતું કે લાઈફમાં હું તને ટાઈમ ને પૈસા બે વસ્તુ આપીશ, પણ ભણતર તારે તારી જાતે બનાવવાનું. એ વસ્તુનું સિરિયસનેસ મને બહાર ગયા પછી જ આવ્યું. પપ્પાએ ટાઈમ આપ્યો, પૈસા આપ્યા, પણ હું સિરિયસ નહોતો. મને એમ હતું કે ઓકે ઇઝી છે લાઈફ, કમાઈ લઈશું, ભણી લઈશું ને આગળ વધશું, બટ સો ભણીને કોણ ઊંચું આવ્યું છે એની બોલતો કે ભણીને કોણ ઊંચું આવ્યું છે. આના મારા કરતા તો આરટીઓ એજન્ટ વધારે કમાય છે. મને આરટીઓ એજન્ટ કરાવી દીધો એટલે મેં ના પાડી કે ભાઈ આરટીઓ એજન્ટની લાઈફ ફૈરો હોય છે એની સાથે એમાં જે મજા આવે છે. હમણાં 15 દિવસ પહેલાથી 15 દિવસ સાથે હતા એ અમારા બધા જિંદગીના એક સંસ્મરણો છે. બીજું તો શું કહું, પણ રાધર વેવાઈ તો હું એને નથી કહેતો કોઈ દિવસ, ભાઈ તરીકે જેને ટ્રીટ કરું છું, રવિભાઈએ જ બોલાવું છું એને. અને એનો સ્વભાવ વિશે તમે બધા જાણો છો એટલે મારે કશું કહેવું નથી. થેન્ક યુ. We want mummy, we want mummy. સાથે નિભાવ્યા છે. તો હવે અમે તૈયાર છું. અમને બે થઈ ગયા અમે. આમને આમ લગ્નને 42 વર્ષ પૂરા થઈને 42મું વીતી ગયું છે અને હું ખૂબ ખૂબ સુખી છું. એમના સ્વભાવના હિસાબે જો કે એક તો શરીર જોઈને તમે કહી જ શકો છો કે સુખી છું એમ, પણ એમનો સ્વભાવ એટલો સરસ છે કે ઘણી સુખી છું. कौन कहता है कि बड़ी गाड़ियों में ही सफर अच्छा होता है? अगर सच्चे और अच्छे दोस्त साथ हो तो सफर पैदल भी मजेदार होता है. Happy birthday to you, happy birthday to you, happy birthday to Ravindra, happy birthday to you. ભાઈ રવિન્દ્રના હાથે અમારા કાર્યો તો થાય જ છે, સાથે સાથે થોડા પ્રભુના કાર્ય તથા થોડા સમાજની સેવા પણ થાય તેવી આજના દિવસે હું પ્રભુ પાસે મંગળ પ્રાર્થના કરું છું. આજે અમે ખૂબ સુખી છીએ. થેન્ક્સ ટુ ગોડ. રવિ અને તેના ફેમિલીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અસ્તુ. મારતા હતા, ભણતા હતા અને મારતા હતા, પણ નાનપણમાં આ અમારો રાજેશ ખન્ના હતો. જબ્બો અને પેન્ટ પહેરીને કોલેજે આવતો હતો અને રાજેશ ખન્નાનો એને વેમ હતો. ખૂબ ભણ્યા હતા. અમારું હંમેશા ફર્સ્ટ ક્લાસ રહેતું. એકાદો કિસ્સો સંભળાવો, એકાદો તમારો. હવે અત્યારે કઈ મેમરીમાં નથી. રવિ સમજાવ. ઓકે ઓકે. મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર. પપ્પાની હું હતો અને પપ્પા આવતા હતા અને એક પ્રસંગ કહું હું. મારું માઇક અવાજ જ માઇક ઓકે ઓકે. એક નાનો છોટો પ્રસંગ કહું સ્કૂલનો. તમારા ગુજરાતી ટીચર બધી છે કરી હતા. એ દર વખતે અમારે તોફાનથી એટલો કંટાળી જતા ને, કોક વાર તો એવું થઈ કહેતા કે ગામની ગટર સુધરી કે તમે ન સુધરા. ના ના એમ નહીં. એ વખતનો પ્રસંગ છે કે તોફાની કેવા હતા કે ગમે ત્યાં તોફાન કરીએ અમે, પણ સામેવાળો એવો કંટાળી જાય ને એનો એક બીજો પ્રસંગ કરીએ. અમે 3 જણા ભેગા થઈ અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં મંગાવવાનું હતું. કાર્ડ કઢાવવા ગયા હતા. ક્યુમાં ઊભા હતા તો ઓફિસની ચા આવી, ઓફિસના કર્મચારીની ચા આવી
અમે તો જણા કે કોની ચા છે તો ઓફિસની છે કે લાવો અમને દેવાની છે ઓફિસરે અમારા માટે મંગાવી અમે લોકો પી ગયા અને ઓલા જ મોકલી દીધો પછી તેની કંઈ ફોન મોબાઈલ કંઈ હતા નહીં ઓલા પટાવાળા મોકલો તો કે ચા તો આવી ગઈ કે સાહેબ પીવાઈ ગઈ કોને પીધી તો કે અહીંયા તમારે અહીંયાથી કોઈને મોકલો તો ચાય એ તો ચા દઈને પીવડાવીને આવી ગયો અહીંયા પાછા ઓલા જે છોકરો હતો એને બોલાવ્યો કોને પીવડાવ્યું તો કે આ 5 જણા મારું નામ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં બ્લેકલિસ્ટમાં આવી ગયું. તો કલ્પનાબેનને હું આમંત્રણ આપું છું કે પોતાના ભાઈ માટે આમંત્રિત મહેમાનો, પહેલા મારા ભાઈ, આમંત્રિત મહેમાનો, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સ્ટેજ પકડું છે, ભૂલ હોય તો માફ કરશો. બાકી મારા ભાઈના એટલા બધા ઓલા ગુણ ગાવ એટલા ઓછા છે. મારા તો એ આ કહે છે ને કે ભાઈની બેન માં છે, પણ મારી માં નથી ને બાપે નથી. એની બેયની કમી ઈ પૂરી કરે છે. एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग लेना है फूलों का तारुगा सबका कहना है. એના હું ગુણગાન ગાવ એટલા ઓછા છે. આજે એને જે કાંઈ કર્યું છે મજામાં. એક ભાઈજીનો ફોટો, ભાઈજી તો ભાઈજીનો એક ફોટો, ભાઈજીનો એક આખો ફોટો બતાવો. ભાઈજીનો એક ફોટો બતાવો. ઉપર લ્યો સેલ ઉપર લ્યો હજી ઉપર લ્યો. હા બસ બહુ સરસ.